નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર કાજલ એસ પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યુટર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું. અગાઉના લેક્ચરમાં આપણે ફંક્શન વિશે જોયું. ફંક્શનના ફર્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ફંક્શન વિશેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ રહ્યા હતા ત્યારે આપણે એક ટર્મ જોઈ હતી રિકર્ઝન. બરાબર. રિકર્ઝન એટલે શું? રિકર્ઝન એટલે ફંક્શન પોતાને કોલ કરે. એને સીના પ્રોગ્રામનું ફંક્શનનું જે આ ફીચર છે એને રિકર્ઝન કહેવાય છે. રિકર્ઝન વિશે આપણે ડિટેલમાં આજના લેક્ચરમાં જોઈશું. એ સિવાય રિકર્ઝન કઈ રીતે કરી શકાય, કોઈ પણ એક પ્રોબ્લેમને રિકર્ઝનથી કઈ રીતે સોલ્વ કરી શકાય એ આપણે જોઈશું. અને રિકર્ઝનથી આપણે 3 અલગ અલગ પ્રોબ્લેમને સોલ્વ કરી અને એ માટેનો સી પ્રોગ્રામ આપણે કઈ રીતે લખી શકાય એ આજના લેક્ચરમાં જોઈશું. આપણા આજના લેક્ચરના ઓબ્જેક્ટિવ છે કે આપણે રિકર્ઝન જે છે એની થિયોરિટિકલ આઈડિયા લઈશું. ત્યારબાદ રિકર્ઝનને પ્રોગ્રામિંગ ટૂલ તરીકે કઈ રીતે વિવિધ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે યુઝ કરી શકીએ છીએ એ જોઈશું. અને ત્યારબાદ ફેક્ટોરિયલ અને ફિબોનાસી ફંક્શન લખીશું જે રિકર્ઝિવ ફંક્શનનું એક્ઝામ્પલ છે. કોઈ પણ અલ્ગોરિધમ રિકર્ઝિવ હોઈ શકે. અલ્ગોરિધમ એટલે શું? આપ ઓલરેડી જાણતા જ હશો. અલ્ગોરિધમ કોઈ પણ એક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે એનું સોલ્યુશન અલ્ગોરિધમ સ્વરૂપે લખી શકીએ અને આ અલ્ગોરિધમને આપણે પ્રોગ્રામમાં કન્વર્ટ કરી શકીએ. અલ્ગોરિધમમાં રિકર્ઝિવ અપ્રોચ ક્યારે યુઝ કરવો? તો બધા જ પ્રોબ્લેમ રિકર્ઝિવલી સોલ્વ થઈ શકે એવું જરૂરી નથી. અમુક પ્રોબ્લેમ કે જે પોતાના જ નાનકડા સ્વરૂપમાં ડિવાઈડ થઈ શકે એ પ્રોબ્લેમને આપણે રિકર્ઝિવલી સોલ્વ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, અગર મારે કોઈ એક નંબરનો ફેક્ટોરિયલ શોધવો છે તો એ નંબરનો ફેક્ટોરિયલ જે છે એ એનાથી એક નાના નંબરના ફેક્ટોરિયલ ગુણ્યા એ નંબર પોતે હોય. બરાબર. તો ફેક્ટોરિયલ પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવા માટે આપણે રિકર્ઝન યુઝ કરી શકીએ, કારણ કે ફેક્ટોરિયલ જે પ્રોબ્લેમ છે એને આપણે નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી શકીએ છીએ અને દરેક ટુકડાને આપણે રિકર્ઝિવલી સોલ્વ કરી અને એને જોડી અને આપણે એનું ફાઇનલ સોલ્યુશન શોધી શકીએ છીએ. આમ અગર કોઈ પ્રોબ્લેમ નાના સિમિલર ટુકડાઓમાં ડિવાઈડ થઈ શકે અને દરેક ટુકડો ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ થઈ અને દરેકનું સોલ્યુશન જોડી અને આપણને જો ફાઇનલ સોલ્યુશન મળતું હોય તો એ પ્રોબ્લેમને આપણે રિકર્ઝિવલી સોલ્વ કરી શકીએ છીએ. સીની અંદર રિકર્ઝન, સી પ્રોગ્રામની અંદર આપણે ફંક્શન લખી શકીએ છીએ અને ફંક્શન એ પોતાને જ જ્યારે કોલ કરે ત્યારે આપણે એને રિકર્ઝિવ ફંક્શન કોલ કહીએ છીએ. રિકર્ઝિવ અલ્ગોરિધમ આપણે સીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે જેમાં ફંક્શન પોતાને જ કોલ કરે છે. હવે અગર જો ફંક્શન પોતાને કોલ કરે તો એ ઇન્ફાઇનાઇટ લૂપમાં જઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ સીની અંદર મેં એક ફંક્શન બનાવ્યું છે ઇન્ટીજર એબીસી, રાઈટ? અને આ ફંક્શનની અંદર મેં અમુક સ્ટેટમેન્ટ લખ્યા છે. નાઉ મેઇનની અંદર આ રીતે હું એબીસી ફંક્શનને કોલ કરી શકું છું, રાઈટ? નાઉ અગર એબીસી ફંક્શનની અંદર હું ફરીથી એબીસી ફંક્શન કોલ કરીશ તો શું થશે? મેઇન એબીસી ફંક્શનને કોલ કરશે, રાઈટ? એબીસી ફંક્શન ફરીથી એબીસીને કોલ કરશે, આ એબીસી ફરીથી એબીસીને કોલ કરશે, એની અંદરનું એબીસી ફંક્શન ફરીથી એ જ ફંક્શનને કોલ કર્યા કરશે. આ રીતે ફંક્શન ઇન્ફાઇનાઇટલી કોલ થયા કરશે, રાઈટ? આ ઇન્ફાઇનાઇટ ફંક્શન કોલને સ્ટોપ કરવા માટે રિકર્ઝિવ અલ્ગોરિધમની અંદર બેઝ કેસ અથવા તો સ્ટોપિંગ કેસ હોવું જોઈએ. એનો મતલબ એવો થશે કે રિકર્ઝિવ ફંક્શનની અંદર આ રિકર્ઝિવ કોલ જે છે એને આપણે કંટ્રોલ કરવો પડે, જેના માટે બેઝ કેસ અથવા સ્ટોપિંગ કેસ યુઝ થાય. મતલબ તમારે અહીંયા કોઈ એક કન્ડિશન લખવી પડે. અગર એ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો રિકર્ઝિવલી ફંક્શન કોલ કરો, અધરવાઇઝ નોર્મલ રિટર્ન કરો, રાઈટ? આ કેસમાં જ્યારે પણ આ કન્ડિશન ફૂલફિલ થતી હશે ત્યારે રિકર્ઝિવલી કોલ થયા કરશે અને જ્યારે પણ આ કન્ડિશન ફૂલફિલ નહીં થતી હોય ત્યારે તમારું ફંક્શન નોર્મલી રિટર્ન થશે, રાઈટ? અને કલેક્ટિવલી દરેક ફંક્શન કોલના રિઝલ્ટને ભેગું કરી અને આપણને અહીંયા ફાઇનલ રિઝલ્ટ મળશે. તો આ રીતે સીની અંદર આપણે રિકર્ઝન ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ યુઝિંગ ફંક્શન અને સ્ટોપિંગ કેસ અથવા તો બેઝ કેસ. રિકર્ઝનની અંદર
દરેક ફંક્શન કોલ, ફંક્શનની અંદર આપણે એ જ ફંક્શનને કોલ કરીએ છીએ, તો ફંક્શન કોલની અંદરનું જે ફંક્શન કોલ હોય છે એ તમારા જે ઓરિજિનલ ફંક્શન કોલ હોય છે એનું નાનું વર્ઝન હોય છે. ફોર એક્ઝામ્પલ, અગર મારે ફેક્ટોરિયલ ઓફ 5 શોધવું છે, રાઈટ? સો ફેક્ટોરિયલ ઓફ 5 શોધવા માટે અગર હું ફેક્ટોરિયલ ઓફ 4 ફંક્શન કોલ કરું, રાઈટ? સો ફેક્ટ 4 ફંક્શન જે છે એ ફેક્ટ 5નું જ એક નાનું વર્ઝન થયું. એવી જ રીતે અગર હું ફેક્ટોરિયલ 4 શોધવા માટે ફેક્ટોરિયલ 3 કોલ કરું છું, ફેક્ટોરિયલ 4 ફંક્શન અગર ફેક્ટોરિયલ 3 કોલ કરે છે, તો ફેક્ટોરિયલ 3 ફંક્શન જે છે એ 4નું નાનું વર્ઝન થયું. એ જ રીતે ફેક્ટોરિયલ 3 એ ફેક્ટોરિયલ 2 કોલ કરે, ફેક્ટોરિયલ 2 એ ફેક્ટોરિયલ 1 કોલ કરે, રાઈટ? અને ફેક્ટોરિયલ 1 એ આપણી સ્ટોપિંગ કેસ થયો. ફેક્ટોરિયલ 1 1 છે, તો જ્યારે ફેક્ટોરિયલ 1 ફંક્શન કોલ થશે ત્યારે એ ફર્ધર ફેક્ટોરિયલ ફંક્શનને કોલ નહીં કરે, એ રિકર્ઝિવ ફંક્શન કોલ નહીં કરે, રાઈટ? કારણ કે એ સ્ટોપિંગ કન્ડિશન છે. તો એ 1 રિટર્ન કરશે જે અહીંયા ફેક્ટોરિયલ 2 પાસે આવશે. ફેક્ટોરિયલ 2 એનો યુઝ કરીને આન્સર કેલ્ક્યુલેટ કરશે જે ફેક્ટોરિયલ 3ને મોકલશે, 3 4ને મોકલશે અને 4 5ને મોકલશે. અને આ રીતે તમને ફેક્ટોરિયલ 5 મળશે જે આપણે રિકર્ઝિવલી કોલ કર્યું, રાઈટ? સો આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે દરેક ફંક્શન કોલ, દરેક રિકર્ઝિવ ફંક્શન કોલ જે છે એ તમારો ઓરિજિનલ જે પ્રોબ્લેમ છે એનું નાનકડું વર્ઝન છે, બરાબર? તો આ રીતે અગર તમે તમારા કોઈ પ્રોબ્લેમને એ જ પ્રોબ્લેમના નાના નાના વર્ઝનમાં ડિવાઈડ કરી શકો તો એ પ્રોબ્લેમને આપણે ફેક્ટોરિયલ ફંક્શનથી સીની અંદર પ્રોગ્રામની મદદથી સોલ્વ કરી શકીશું. અહીંયા રિકર્ઝિવ અલ્ગોરિધમના કમ્પોનન્ટ્સ બતાવ્યા છે. મતલબ કોઈ પણ એક પ્રોબ્લેમને અગર રિકર્ઝિવલી સોલ્વ કરવો હોય તો એના માટે આપણે આ 3 સ્ટેપ જોવા પડે. સૌથી પ્રથમ સ્ટેપ છે ડીકમ્પોઝિશન. ડીકમ્પોઝિશન મતલબ શું? કે તમારો જે પ્રોબ્લેમ, આપણે અગાઉ મેં તમને જેમ કહ્યું એમ, તમારો પ્રોબ્લેમ જે છે એ સેમ નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ થઈ શકતો હોવો જોઈએ કે જેથી દરેક ટુકડો સેમ રીતે સોલ્વ થઈ શકે, રાઈટ? પછી બીજો કમ્પોનન્ટ છે કમ્પોઝિશન. કમ્પોઝિશન મતલબ શું? કે તમે જે ટુકડાઓ કર્યા છે, નાના નાના ટુકડાઓ કર્યા છે, એ દરેક ટુકડો ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ થઈ રહ્યો છે. આ દરેક સોલ્યુશનને તમે ફરીથી કમ્પોઝિટ કરી શકતા હોવા જોઈએ, રાઈટ? એટલે આ દરેક ટુકડાનો જે પણ આન્સર મળ્યો એને તમે, તમારી પાસે એવી કોઈ મેથડોલોજી હોવી જોઈએ કે જેનાથી એ બધા જ આન્સર તમે ભેગા કરી અને ફાઇનલ સોલ્યુશન શોધી શકો. તો આ જે ટેકનિક છે એને કહેવાશે કોમ્પોઝિશન. એટલે સૌથી પહેલાં તમારે ડિકમ્પોઝિશન કરવાનું પ્રોબ્લેમનું. દરેક પ્રોબ્લેમ ડિકમ્પોઝિશન કર્યું એટલે શું કે એ પ્રોબ્લેમને નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કર્યું, રાઈટ? નાના નાના પ્રોબ્લેમ્સમાં ડિવાઈડ કર્યું. દરેક નાનકડા પ્રોબ્લેમ્સને તમે ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ કરશો અને એ જે પણ રિઝલ્ટ આપશે એને તમારે અહીંયા ડિકમ્પોઝિશન કરવાનું છે, રાઈટ? એને આપણે અહીંયા જોડી અને એક ફાઇનલ સોલ્યુશન આપવાનું છે. સો સેકન્ડ સ્ટેપ છે કમ્પોઝિશન, રાઈટ? અને એ સિવાય ત્રીજો કમ્પોનન્ટ છે રિકર્ઝિવ અલ્ગોરિધમનો જે છે બેઝ અથવા તો સ્ટોપિંગ કેસ. બેઝ અથવા સ્ટોપિંગ કેસ એ શું હશે? તો તમારા રિકર્ઝિવ ફંક્શન કોલ છે એને સ્ટોપ કરવા માટેની કન્ડિશન, રાઈટ? સો તમારા અલ્ગોરિધમમાં કોઈ એક એવી કન્ડિશન હોવી જોઈએ જે રિકર્ઝિવ ફંક્શન કોલને સ્ટોપ કરે, રાઈટ? કેમ? બિકોઝ રિકર્ઝિવ ફંક્શન કોલ જે છે એ ઇન્ફાઇનાઇટ છે. એક ફંક્શન પોતાને ઇન્ફાઇનાઇટલી કોલ કર્યા કરશે. તો કોઈ એક એવી કન્ડિશન હોવી જોઈએ જ્યારે આ ફંક્શન કોલ સ્ટોપ થાય, રાઈટ? તો તમારા પ્રોબ્લેમને અગર રિકર્ઝિવલી સોલ્વ કરવો હોય અથવા રિકર્ઝિવ અલ્ગોરિધમની મદદથી સોલ્વ કરવો હોય તો તમારે આ 3 સ્ટેપ ફોલો કરવા પડે. સૌથી પહેલાં તમારે ડિકમ્પોઝિશન કરવું પડે, એટલે તમારા મોટા પ્રોબ્લેમને નાનકડા પ્રોબ્લેમ્સમાં ડિવાઈડ કરવા પડે. કમ્પોઝિશન એટલે એ દરેક નાનકડા પ્રોબ્લેમને સોલ્વ કરી અને એના આન્સરને તમે કઈ રીતે ભેગો કરશો ફાઇનલ આન્સર શોધવા માટે એ ટેકનિક શોધવી પડે. અને રિકર્ઝિવલી જ્યારે ફંક્શન કોલ થતું હોય ત્યારે કોઈ એક સ્ટેપ પર ફંક્શન કોલને સ્ટોપ કરવા માટે તમારી પાસે કોઈ સ્ટોપિંગ કેસ અથવા બેઝ કન્ડિશન હોવી જોઈએ. આપણે કોઈ પણ એક પ્રોબ્લેમને રિકર્ઝિવલી કઈ રીતે સોલ્વ કરી શકાય એ એક એક્ઝામ્પલની મદદથી જોઈશું. અહીંયા આપણો પ્રોબ્લેમ છે સમ ઓફ નેચરલ નંબર. સમ ઓફ નેચરલ નંબર મતલબ શું? નેચરલ નંબર એટલે પૂર્ણ ઇન્ટીજર, રાઈટ? સો ઇન્ટીજર્સ કયા છે? પૂર્ણ ફૂલ ઇન્ટીજર્સ 1 2 3 4 5, રાઈટ? ઇન્ફાઇનાઇટ સેટ છે, રાઈટ? નેચરલ નંબરનો જે સેટ છે એ ઇન્ફાઇનાઇટ સેટ છે. હવે સમ ઓફ નેચરલ નંબર કરવું હોય એટલે કે n નંબર્સને મારે એડ કરવા હોય
સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અગર આપણે ઇટરેટિવ અપ્રોચ યુઝ કરીએ, ઇટરેટિવ અપ્રોચમાં શું થશે તો તમારે એક એડ નામનું ફંક્શન લખીશું આપણે, જેની અંદર આપણો n પાસ કરીશું, એટલે ક્યાં સુધીના નંબર આપણે એડ કરવા છે એ આપણે પાસ કરીશું. ત્યારબાદ ફંક્શન જે છે એ n નેચરલ નંબર્સને એડ કરી અને એનો જે સમ હશે એ રિટર્ન કરશે. તો ફંક્શનની અંદર આપણે એક સમ ઇઝ ઇક્વલ ટુ 0 ડિફાઇન કરીશું. એ સિવાય ફંક્શનમાં ફોર લૂપ ચલાવવા માટે આઈની જરૂર પડશે, તો આપણે 2 લોકલ વેરિયેબલ ડિક્લેર કર્યા. ફંક્શનની અંદર ફોર લૂપ ચલાવીશું, જેમાં આઈ ઇઝ ઇક્વલ ટુ 0, આઈ લેસ દેન n, નોટ 0, આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ n, આઈ પ્લસ પ્લસ. સો આ ફોર લૂપ આઈ ઇક્વલ ટુ 1થી લઈ અને n સુધી જશે, રાઈટ. અને આપણે શું કરવાનું છે, આપણો પ્રોબ્લેમ શું છે, આપણે n નેચરલ નંબર્સને એડ કરવાના છે. તો આપણે સમની અંદર એટલે એસની અંદર આઈને એડ કરતા જઈશું દર વખતે, રાઈટ. તો જ્યારે આ ફોર લૂપ પૂરી થશે ત્યારે આપણી પાસે એસની અંદર સમ ઓફ n નેચરલ નંબર હશે, રાઈટ. સો આ ઇટરેટિવ અપ્રોચ થયો. ઇટરેટિવ અપ્રોચમાં આપણે ફોર લૂપનો યુઝ કરીએ છીએ અથવા કોઈ પણ લૂપનો યુઝ કરીએ છીએ અને લૂપની અંદર આપણે આપણો પ્રોબ્લેમ સોલ્વ કરતા જઈએ છીએ, રાઈટ. તો અહીંયા અગર મેઇન ફંક્શનની અંદર હું મેઇન ફંક્શન સપોઝ એક અહીંયા મેઇન ફંક્શન છે, રાઈટ. મેઇન ફંક્શનની અગર હું એડ ફંક્શન કોલ કરીશ, એડ લેટ્સ સે 10, રાઈટ. તો એ એડ ફંક્શનને કોલ કરશે અને અહીંયા ફંક્શનની અંદર એસ ઇઝ ઇક્વલ ટુ 0 છે. ત્યાર પછી ફોર લૂપ રન થશે. સો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માટે એસની અંદર 1 એડ થશે. ત્યારબાદ આઈ ઇઝ ઇક્વલ ટુ 2 માટે એસની અંદર 2 એડ થશે. પછી આઈ ઇઝ ઇક્વલ ટુ 3 માટે એસની અંદર 3 એડ થશે. અને આ રીતે જ્યારે આઈ ઇક્વલ ટુ 10 થશે ત્યારે એસની અંદર 10 એડ થશે. સો આ રીતે ફોર લૂપ જ્યારે પૂરી થશે ત્યારે એસની અંદર 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસથી લઈને 10 સુધીના વેલ્યુઝ એડ થઈ ગઈ હશે અને એસ 55 હશે જે રિટર્ન થશે, જે અહીંયા મેઇનમાં એક્સની અંદર કોપી થઈ જશે, રાઈટ. સો આ આપણું જે સમ ઓફ નેચરલ નંબર્સનો પ્રોબ્લેમ છે એનું ઇટરેટિવ સોલ્યુશન છે. હવે આ જ પ્રોબ્લેમને અગર રિકર્ઝિવલી સોલ્વ કરવું હોય તો અગાઉ મેં તમને જેમ કીધું એમ આપણી પાસે ડીકમ્પોઝિશન, કમ્પોઝિશન અને બેઝ કેસ હોવા જોઈએ, રાઈટ. તો લેટ્સ સે મારે 5 નંબરને એડ કરવા છે, ફર્સ્ટ 5 નેચરલ નંબરને એડ કરવા છે, રાઈટ. તો એને મેથ્સમાં આ રીતે લખાય સિગ્મા 5. તો આ સમ ઓફ 5 નેચરલ નંબર થયું. હવે સમ ઓફ 5 નેચરલ નંબર એટલે આ થઈ શકે 5 વત્તા સમ ઓફ 4 નેચરલ નંબર, રાઈટ. સમ ઓફ 4 નેચરલ નંબર એ આ થઈ શકે 4 વત્તા સમ ઓફ 3 નેચરલ નંબર, રાઈટ. સમ ઓફ 3 નેચરલ નંબર એટલે શું થઈ શકે કે 3 વત્તા સિગ્મા 2. નાવ સિગ્મા 2ને હું આ રીતે લખી શકું 2 વત્તા સિગ્મા 1. સિગ્મા 1ને આપણે આ રીતે લખી શકાય 1 વત્તા સિગ્મા 0, રાઈટ. અને સિગ્મા 0 એટલે 0 થશે, ઓકે. સો આપણી સ્ટોપિંગ કન્ડિશન શું હશે, સિગ્મા 0 ઇક્વલ ટુ 0. તો આ આપણી સ્ટોપિંગ કન્ડિશન થઈ. આ આપણા ડીકમ્પોઝિશન થયું, રાઈટ. અને પ્લસ કરતા જઈએ છીએ એ આપણું કમ્પોઝિશન થયું, ક્લિયર. તો સમ ઓફ n નેચરલ નંબર્સને સોલ્વ કરવા માટેનો જે રિકર્ઝિવ અપ્રોચ છે એ કંઈક આવો હશે, રાઈટ. તો આ આપણું ડીકમ્પોઝિશન થયું. સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ સિગ્મા n માઇનસ 1 પ્લસ n. એટલે અગર આપણે સમ ઓફ 5 નેચરલ નંબર શોધવા હોય તો સમ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ 4 પ્લસ 5, રાઈટ. સો રિકર્ઝિવલી અગર આપણે આ કરતા જઈશું તો જ્યારે સ્ટોપિંગ કન્ડિશન આ છે સિગ્મા 0 ઇઝ ઇક્વલ ટુ 0. સો આ પોઈન્ટ પર તમારું રિકર્ઝિવ કોલ અટકી જશે અને તમારી કમ્પોઝિશનની મદદથી તમારું રિઝલ્ટ કલેક્ટ કરતા જવાનું છે. સો એટ ધી એન્ડ તમારી પાસે સમ ઓફ 5 નંબર મળી જશે
અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું σ3. સો σ3 ઇઝ ઇક્વલ ટુ, તો આપણે આ ફોર્મ્યુલા અગર વાપરીએ તો σ3 ઇઝ ઇક્વલ ટુ 3 એટલે n વત્તા σn-1 એટલે 3 - 1 2 છે, રાઈટ. હવે σ2 શોધશું તો અગેન સેમ ફોર્મ્યુલા આપણે અપ્લાય કરશું તો 2 વત્તા σ1, રાઈટ. હવે σ1 શોધીશું તો σ1 ઇઝ ઇક્વલ ટુ 1 વત્તા σ0. હવે σ0 એ આપણી સ્ટોપિંગ કન્ડિશન છે, રાઈટ. એટલે અહીંયા રિકર્સિવલી કોલ નહીં થાય. સો σ0 ઇઝ ઇક્વલ ટુ શું? 0, રાઈટ. સો આપણો આન્સર મળશે. હવે આપણે કમ્પોઝિશન કરતા જવાનું. તો 0 વત્તા 1, 1 વત્તા 2, 2 વત્તા 3. સો ફાઇનલી આપણને ફાઇનલ આન્સર મળી જશે 6, રાઈટ. સો આ રીતે આપણને σ3 ઇઝ ઇક્વલ ટુ 6 મળશે. ક્લિયર? તો આપણું જે રિકર્સિવ અલ્ગોરિધમની ડિઝાઇન છે એના 3 સ્ટેપમાં ડિકમ્પોઝિશન આ હશે σn-1, એટલે σn માટે એનું ડિકમ્પોઝિશન હશે σn-1, રાઈટ. કમ્પોઝિશન શું હશે? n પ્લસ અને બેઝ કેસ મતલબ સ્ટોપિંગ કેસ હશે σ0 ઇક્વલ ટુ 0, બરાબર. તો આ એક્ઝામ્પલની મદદથી અગર આપણે સેમ સોલ્યુશન, આપણે આગલી સ્લાઇડમાં ઇટરેટિવ સોલ્યુશન જોયું હતું, તો અગર સેમ પ્રોબ્લેમને રિકર્સિવલી સોલ્વ કરવો હોય તો તમારું ફંક્શન આ રીતે બનશે: એડ ઇન્ટીજર n, રાઈટ. હવે આપણે રિકર્સિવલી સેમ પ્રોબ્લેમને સોલ્વ કરીશું. ઇન્ટીજર સમની જરૂર પડશે, રાઈટ. સમ ઇઝ ઇક્વલ ટુ એડ n-1 પ્લસ n. આવું ક્યારે કરીશું? તો ઇફ nની વેલ્યુ ગ્રેટર ધેન 0 હશે ત્યારે આપણે રિકર્સિવ ફંક્શન કોલ કરીશું, રાઈટ. જેવી nની વેલ્યુ 0 થશે ત્યારે આપણે 0 રિટર્ન કરીશું, રાઈટ. રિટર્ન s. ક્લિયર? સો આ આપણું સેમ n નેચરલ નંબર્સ એડ કરવા માટેનું રિકર્સિવ ફંક્શન થશે. ઓકે. સો આ જ ફંક્શનને આપણે સી ની અંદર આ રીતે લખીશું. સેમ ફંક્શન જે મેં લખ્યું હતું એ જ ફંક્શન છે. ઇન્ટીજર એ રિટર્ન ટાઈપ છે, ફંક્શનનું નામ સમ છે, અંદર આપણે એક ઇન્ટીજર n પાસ કરી રહ્યા છીએ, રાઈટ. સમ સ્ટોર કરવા માટે ઇન્ટીજર s લોકલ વેરિયેબલ આપણે અહીંયા ડિફાઇન કર્યો છે. ઇફ n ઇઝ ગ્રેટર ધેન 0, જ્યારે nની વેલ્યુ 0 કરતાં મોટી હશે ત્યારે આપણે ફંક્શન રિકર્સિવલી કોલ કરવાનું છે. એટલે આ આપણું રિકર્સિવ ફંક્શન સમની અંદર જ સમ ફંક્શન કોલ કર્યું જેમાં આપણે n-1 પાસ કર્યું, રાઈટ, પ્લસ n. તો આ કમ્પોઝિશન થયું. નાવ આ ક્યારે થશે રિકર્સિવ ફંક્શન કોલ? તો nની દરેક વેલ્યુ કે જે 0 કરતાં મોટી હશે, એટલે 1, 2, 3, 4, 5. જેવી nની વેલ્યુ 0 થશે ત્યારે આપણે s ઇઝ ઇક્વલ ટુ 0 રન કરવાનું છે. તો આ આપણો બેઝ કેસ છે. ક્લિયર? સો ઇફ n ઇઝ ગ્રેટર ધેન 0 દેન આપણે રિકર્સિવ ફંક્શન કોલ કરીશું સમ શોધવા માટે, અને અગર nની વેલ્યુ 0 હશે તો સમ ઇક્વલ ટુ 0 હશે, રાઈટ. અને એટ ધી એન્ડ આપણે sને રિટર્ન કરી રહ્યા છીએ. સો આ ફંક્શન કોલ કઈ રીતે થશે? સો લેટ્સ સે હું સમ ફંક્શન, અહીંયા આપણે ફંક્શનનું નામ સમ આપ્યું છે, રાઈટ. સો સપોઝ હું અહીંયા 3 માટે મારે કોલ કરવું છે સમ ફંક્શન, તો ફંક્શન કોલ શું થશે? સમ ઇન્ટુ ધી બ્રેકેટ 3, રાઈટ. સો મેઇનની અંદર આ રીતનું ફંક્શન કોલ થશે. કોઈ એક ઇન્ટીજર વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ sum3. સો જેવું sum3 કોલ થશે, sum3 વિલ do this 3 plus sum2, એટલે sum3 will call sum n-1, that is sum2, રાઈટ. હવે sum2 જે છે એ ફરીથી એક ફંક્શન કોલ કરશે 2 પ્લસ sum1, એટલે sum1ને કોલ કરશે. sum1 ફર્ધર 1 પ્લસ sum0ને કોલ કરશે, sum0 ફંક્શનને કોલ કરશે, અને sum0 આપણી સ્ટોપિંગ કન્ડિશન છે. તો sum0 વિલ ગીવ 0. આ તમને 0 રિટર્ન કરીને આપશે, રાઈટ. સો sum0 શું રિટર્ન કરે છે? 0, જે અહીંયા આવશે, રાઈટ.
હવે સમ 1ની અંદર 1 + 0 એટલે 1 થશે, તો સમ 1 શું રિટર્ન કરશે? 1, જે સમ 2માં આવશે. હવે સમ 2માં 2 + 1 3 થશે, સો સમ 2 શું રિટર્ન કરશે? સમ 2 તરીકે અહીંયા 3 રિટર્ન થશે, 3 રિટર્ન થશે, રાઈટ. અને સમ 3 ફંક્શનની અંદર 3 + 3 6 થશે, જે અહીંયા મેઇનમાં રિટર્ન થશે. તો એક્સની વેલ્યુ આવશે 6. સો આ રીતે રિકર્ઝિવ ફંક્શન કોલ થાય છે. ક્લિયર? એ જ વસ્તુ અહીંયા ડાયાગ્રામની મદદથી બતાવી છે કે જ્યારે આપણે સમ 3 કોલ કરીશું તો સમ 3 ફંક્શન જે છે એની અંદર 3 + સમ 2 થશે. એટલે સમ 2 જે છે એ ફર્ધર ફંક્શન કોલ કરે છે, સમ જ ફંક્શનને, પણ 2 એઝ અ આર્ગ્યુમેન્ટ, રાઈટ. જે અહીંયા સમ 2ની અંદર 2ની વેલ્યુ nથી મોટી છે એટલે એ ફર્ધર સમ 1ને કોલ કરે છે, રાઈટ. સમ 1 જે છે સો 1ની વેલ્યુ પણ 0થી મોટી છે એટલે એ સમ 0ને કોલ કરે છે. સમ 0 એ આપણી સ્ટોપિંગ કન્ડિશન છે, રાઈટ. સો સમ 0ની અંદર 0 ઇઝ નોટ ગ્રેટર ધેન 0, તો અહીંયા એલ્સમાં આવશે અને સમની વેલ્યુ 0 થઈ જશે. તો સમ 0 ફંક્શન છે એ 0 રિટર્ન કરશે, રાઈટ. તો અહીંયા 0 + 1 એટલે 1 થશે, તો 1 અહીંયા રિટર્ન થશે, રાઈટ. અહીંયા આવશે 1, રાઈટ. 1 + 2 3, તો આ ફંક્શન જે છે એ 3 રિટર્ન કરશે, જે અહીંયા આવશે, રાઈટ. અને 3 અને 3 એડ થઈને 6 થશે, જે તમારું ઓરિજિનલ સમ 3 ફંક્શન છે એ મેઇનને રિટર્ન કરે છે. સો આ રીતે સમ ઓફ n નેચરલ નંબર્સ ફાઇન્ડ કરવાનો જે પ્રોબ્લેમ છે એને આપણે રિકર્ઝિવલી સોલ્વ કરી શકીશું. નેક્સ્ટ સેકન્ડ પ્રોબ્લેમ છે ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શોધવા માટેનો પ્રોબ્લેમ પણ આપણે રિકર્ઝિવલી કોલ કરી શકીએ છીએ. એ પહેલાં આપણે આ જ પ્રોબ્લેમ ઇટરેટિવલી કઈ રીતે સોલ્વ થાય છે એ જોઈશું, રાઈટ. ફેક્ટોરિયલ એટલે શું? તો આપ મેથ્સમાં શીખ્યા જ હશો. ફેક્ટોરિયલ એનો સિમ્બોલ છે એક્સક્લેમેશન માર્ક. અગર હું 2નો ફેક્ટોરિયલ મારે શોધવો હોય તો 2નો ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 2 × 1 છે. અગર મારે 5નો ફેક્ટોરિયલ શોધવો હોય તો 5નો ફેક્ટોરિયલ છે 5 × 4 × 2, 3 × 2 × 1, રાઈટ. કોઈ પણ n નંબરનો ફેક્ટોરિયલ આપણો શોધવો હોય તો n × n - 1 × n - 2 કરતાં કરતાં આપણે 1 સુધી મલ્ટિપ્લિકેશન કરવાનું થશે, રાઈટ. સો આ રીતે કોઈ પણ નંબરનો ફેક્ટોરિયલ મળે છે. હવે સીની અંદર અગર ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવું હોય તો એને ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો ઇટરેટિવ ફંક્શન આપણે આ રીતે બનાવી શકીશું. લેટ્સ સે ફંક્શનનું નામ ફેક્ટ છે અને એ એક ઇન્ટીજર એક્સેપ્ટ કરે છે, જેનું ફેક્ટોરિયલ આપણે શોધી, ફંક્શન એનું ફેક્ટોરિયલ શોધી અને એને રિટર્ન કરશે, રાઈટ. તો અહીંયા રિઝલ્ટ સ્ટોર કરવા માટે એક લોકલ વેરિયેબલ એફ બનાવીશું. આપણે ઇટરેટિવ અપ્રોચ કરી રહ્યા છીએ, તો એફ ઇન્ટીજર બનાવીશું, એફ ઇઝ ઇક્વલ ટુ 1, અને એક બીજો વેરિયેબલ આઈ જોઈશે. ત્યારબાદ આપણે એક ફોર લૂપ ચલાવીશું જેમાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1થી શરૂ થઈ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n થશે અને આઈ પ્લસ પ્લસ, રાઈટ. અને દર વખતે આપણે એફની અંદર એફ ઇન્ટુ આઈ સ્ટોર કરતા જઈશું, રાઈટ. સો એટ ધી એન્ડ ઓફ ધી ફોર લૂપ એફની અંદર આપણને ફેક્ટોરિયલની વેલ્યુ મળશે, જે આપણે અહીંયા રિટર્ન કરીશું, રાઈટ. તો આ જે છે એ ફેક્ટોરિયલ ફંક્શન સીમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જે ઇટરેટિવ અપ્રોચથી કર્યું છે, ઓકે. હવે આ ફંક્શન કઈ રીતે કોલ થશે? તો લેટ્સ સે મેઇન મેથડની અંદર હું ફેક્ટ 5 આ રીતે ફંક્શન કોલ કરી રહી છું અને આન્સર કોઈ વેરિયેબલ એક્સમાં નાખું છું, રાઈટ. મેઇનમાં આ વસ્તુ મેં કરી છે. તો જ્યારે ફેક્ટ 5 ફંક્શન કોલ થશે તો 5 અહીંયા એનમાં કોપી થશે, રાઈટ. ફંક્શનમાં એફ ઇક્વલ ટુ 1 થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1થી લઈને 5 સુધી જશે ફોર લૂપ, જેમાં આઈ 1 થશે, 2 થશે, 3, 4 અને 5 થશે, રાઈટ. 6 પર સ્ટોપ થઈ જશે. અને દરેક વખતે એફની અંદર એફ ઇન્ટુ આઈ થશે. એટલે ફર્સ્ટ ટાઈમ એફ 1 છે તો 1 × 1 થશે પહેલી વખતે, તો એફ 1 આવશે આન્સર. પછી જ્યારે આઈ 2 થશે ત્યારે 1 × આઈ એટલે 2 થશે. એફ 1 છે અને આઈ 2 છે તો 1 × 2 એટલે 2 આવશે,
પછી જ્યારે i3 થશે ત્યારે એફની વેલ્યુ 2 છે, તો 2 × 3 એટલે 6 આવશે એફની અંદર. જ્યારે આઈની વેલ્યુ 4 થશે ત્યારે એફની જૂની વેલ્યુ 6 છે, એમાં 4 મલ્ટીપ્લાય થશે તો 24 આવશે, રાઈટ. પછી એફની વેલ્યુ 5 થશે, આઈની વેલ્યુ 5 થશે, તો એફની વેલ્યુ 24 હતી લાસ્ટ ઇટરેશનમાં, એના ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 120. ઓકે, દેન i6 થશે, 6 પર આ લૂપ સ્ટોપ થઈ જશે. સો એફની અંદર છેલ્લે શું હશે? 120. તો 120 ઇઝ ધ ફેક્ટોરિયલ ઓફ 5, તો જે અહીંયા એક્સમાં કોપી થઈ જશે. ક્લિયર? તો આ રીતે સીની અંદર ઇટરેટિવ ફંક્શન આપણે જોયું કે જે ફેક્ટોરિયલને ફાઇન્ડ કરે છે. ઓકે, હવે આ જ ફેક્ટોરિયલ ફંક્શનને આપણે રિકર્ઝિવલી પણ સોલ્વ કરી શકીએ. ફંક્શનને રિકર્ઝિવલી સોલ્વ કરવા માટે આપણે અગાઉ જેમ જોયું એમ એનું ડિકમ્પોઝિશન કઈ રીતે થશે, એનું કમ્પોઝિશન કઈ રીતે થશે અને એનું સ્ટોપ કેસ શું હશે, બેઝ કેસ શું હશે, એ આપણે શોધવું પડે. તો આ સ્લાઇડની અંદર આપણે ડીકમ્પોઝિશન, મતલબ અગર મારે ફેક્ટોરિયલ n શોધવો હોય તો મારે શું શોધવાનું? ફેક્ટોરિયલ n-1. હવે ફેક્ટોરિયલ n-1 જ્યારે શોધવો હોય ત્યારે આપણે શું શોધવાનું? n-2નો ફેક્ટોરિયલ. n-2નો ફેક્ટોરિયલ શું શોધશે? n-3નો ફેક્ટોરિયલ. n-3નો ફેક્ટોરિયલ શું શોધશે? n-4નો ફેક્ટોરિયલ. તો આ ક્યાં સુધી કરતા જવાનું? જ્યારે તમારો જે નંબર છે એ 1 ન થાય. તો 1 જે છે એ બેઝ કેસ થયું, 1નો ફેક્ટોરિયલ જે છે એ બેઝ કેસ થયું, રાઈટ. એટલે જ્યારે પણ 1નો માઇનસ આપણે નંબરમાંથી 1 માઇનસ કરતાં કરતાં 1 પર પહોંચીશું ત્યારે આપણું રિકર્ઝન સ્ટોપ થઈ જશે, રાઈટ. તો અહીંયા આપણું બેઝ કેસ 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 છે, રાઈટ. અને ડીકમ્પોઝિશન શું છે? n-1 ફેક્ટોરિયલ. અને કમ્પોઝિશન શું છે? તો દર વખતે આપણે n × n-1 કરશું, બરાબર. અગર મારે n ફેક્ટોરિયલ શોધવું છે તો હું શું કરીશ? n × n-1 ફેક્ટોરિયલ. હવે n-1 ફેક્ટોરિયલ છે એ શું કરશે? n-1 × n-2 ફેક્ટોરિયલ. આ રીતે થશે. લેટ્સ સે મારે n ફેક્ટોરિયલ શોધવો છે, બરાબર. તો એ શું કરશે? n × n-1 ફેક્ટોરિયલ. હવે n-1 ફેક્ટોરિયલ શું કરશે? તો n-1 × n-2 ફેક્ટોરિયલ. n-2 ફેક્ટોરિયલ કઈ રીતે શોધશે એને? તો n-2 × n-3 ફેક્ટોરિયલ. તો રાઈટ, આ રીતે રિપીટ થશે. ક્યારે સ્ટોપ કરવાનું? જ્યારે આપણું આ જે માઇનસ કરતાં કરતાં આપણે 1 પર પહોંચીએ, રાઈટ. સો એટ દેટ ટાઈમ એ વખતે 1 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 થશે અને એની વેલ્યુ રિટર્ન થશે અને આ રીતે વેલ્યુ રિટર્ન થતાં થતાં તમને ફાઇનલ n ફેક્ટોરિયલની વેલ્યુ મળી જશે. ક્લિયર? સો અહીંયા આપણે એક એક્ઝામ્પલની મદદથી જોયું કે અગર મારે 3નો ફેક્ટોરિયલ શોધવો હોય તો 3 × 2 ફેક્ટોરિયલ. હવે 2 ફેક્ટોરિયલ એટલે શું? તો કે 2 × 1 ફેક્ટોરિયલ. હવે 1 ફેક્ટોરિયલ આપણી સ્ટોપિંગ કન્ડિશન છે, તો 1 ફેક્ટોરિયલ વિલ બી એ 1 થશે. એટલે અહીંયા આપણને 1 × 2 મળશે જે 2 છે, રાઈટ. પછી 2 × 3 મળશે જે 6 છે અને 6 એ આપણો આન્સર છે. સો આ રીતે ફેક્ટોરિયલનો જે પ્રોબ્લેમ છે એને પણ આપણે રિકર્ઝિવલી સોલ્વ કરી શકીએ છીએ, કારણ કે એ પ્રોબ્લેમને આપણે ડિકમ્પોઝિશન કરી શકીએ છીએ. એ પ્રોબ્લેમનું કમ્પોઝિશન પણ થઈ શકે છે મલ્ટીપ્લાય કરતાં કરતાં, અને એની સ્ટોપિંગ કેસ અથવા તો બેઝ કેસ પણ છે. ઓકે, તો આ ફંક્શનને આપણે સીની અંદર રિકર્ઝિવલી ફેક્ટોરિયલ ફંક્શન લખવું હોય તો આ રીતે લખી શકાય. આપણા ફંક્શનનું નામ ફેક્ટોરિયલ છે. ફંક્શન ઇન્ટીજર n એક્સેપ્ટ કરશે અને એક ઇન્ટીજર રિટર્ન કરે જે આન્સર હશે, રાઈટ. ફંક્શનની અંદર મેં ઇન્ટીજર ફેક્ટ નામનો વેરિયેબલ બનાવ્યો છે. નાઉ ફેક્ટોરિયલ ફંક્શન શું ચેક કરશે? nની વેલ્યુ ચેક કરશે. અગર nની વેલ્યુ 1 કરતાં મોટી હશે તો એ ફરીથી ફેક્ટોરિયલ ફંક્શન જ કોલ કરશે, પણ એમાં પાસ શું કરશે? n-1. ઓકે, ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ ધ આન્સર. એટલે આન્સર આપણે ફેક્ટમાં સ્ટોર કરીએ છીએ. તો ફેક્ટ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટોરિયલ n-1 ઇન્ટુ n, રાઈટ. હવે ફેક્ટોરિયલ n-1 ફંક્શન ફરીથી ફેક્ટોરિયલ ફંક્શનને કોલ કરે છે, પણ આ વખતે અહીંયા n-1 હશે, બરાબર. તો અગર n-1ની વેલ્યુ 1 કરતાં મોટી હશે તો ફરીથી ફેક્ટોરિયલ ફંક્શન કોલ થશે, પણ n-2 અહીંયા આવશે અને અહીંયા n-1 આવશે, રાઈટ. તો આ રીતે રિપીટેડલી ફેક્ટોરિયલ ફંક્શન કોલ થયા કરશે. જ્યારે nની વેલ્યુ
1 થશે ત્યારે આ રિકર્સિવ ફંક્શન કોલ સ્ટોપ થઈ જશે અને આન્સર 1 રિટર્ન થશે. એ રિટર્ન થયેલો આન્સર અહીંયા આવશે અને એ આગળના ફંક્શન કોલને રિટર્ન કરશે. તો આગળનો ફંક્શન કોલ આન્સર કેલ્ક્યુલેટ કરી શકશે, જે એના પછીના આગળના ફંક્શન કોલને આન્સર મોકલશે. તો આ રીતે ફાઇનલી તમારું જે ઓરિજિનલ ફંક્શન કોલ હતું ત્યાં સુધી આન્સર પહોંચી જશે અને તમને ફાઇનલ આન્સર મળશે. રાઈટ. તો આ રીતે ફેક્ટોરિયલ ફંક્શનને પણ આપણે રિકર્સિવલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. અહીંયા એક્ઝિક્યુશન ટ્રેસ બતાવ્યું છે, એટલે કઈ રીતે આ ફંક્શન એક્ઝિક્યુટ થશે એ બતાવ્યું છે. તો અગર હું ફેક્ટોરિયલ 4 કોલ કરું તો રિકર્સિવલી ફેક્ટોરિયલ 3 કોલ થશે અને 4 એની સાથે મલ્ટિપ્લિકેશનમાં આવશે. ફેક્ટોરિયલ 3 છે એ ફેક્ટોરિયલ 2 કોલ કરશે અને 3ને મલ્ટીપ્લાય કરશે. ફેક્ટોરિયલ 2 જે છે એ ફેક્ટોરિયલ 1ને કોલ કરશે ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં 2 આવશે. રાઈટ. હવે ફેક્ટોરિયલ 1 આવ્યું તો અહીંયા n1 છે એટલે અહીંયા આપણું રિકર્સિવ ફંક્શન કોલ સ્ટોપ થઈ જશે. રાઈટ. ફેક્ટોરિયલ 1 ઇઝ 1. રાઈટ. તો આ 1 મળ્યું. હવે આ થયું સી, અહીંયા ડીકમ્પોઝિશન થયું. હવે આપણે આન્સરને ભેગા કરવાના છે એટલે કે કમ્પોઝિશન. સો કમ્પોઝિશનમાં શું થશે? પહેલો જે આન્સર મળ્યો 1, ફેક્ટોરિયલ 1 ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ. એ અને 2 મલ્ટીપ્લાય થશે અને એ ફેક્ટોરિયલ 2 પાસે જશે. ક્લિયર? સો ફેક્ટોરિયલ 2 પાસે 2 આવ્યું. હવે આ 2 અને 3 મલ્ટીપ્લાય થશે ફેક્ટોરિયલ 2 ફંક્શનમાં અને 2 ઇન્ટુ 3 એટલે 6 છે એ ફેક્ટોરિયલ 3ને મળશે રિટર્ન વેલ્યુ તરીકે. ફેક્ટોરિયલ 3 જે છે એ 6 અને 4ને મલ્ટીપ્લાય કરશે અને જે 24 આન્સર આવશે એ ફેક્ટોરિયલ 4ને આપશે, જે આપણો ફાઇનલ આન્સર છે. સો આ રીતે કમ્પોઝિશન થયું. ક્લિયર? ઓકે. સો આપણે અત્યાર સુધી 2 પ્રોબ્લેમ જોયા. એક સમ ઓફ n નેચરલ નંબર્સ ઇટરેટિવલી કઈ રીતે થાય અને રિકર્સિવલી કઈ રીતે થાય. એ જ રીતે આપણે ફેક્ટોરિયલ ફંક્શન જોયું કે જે ઇટરેટિવલી કઈ રીતે આપણે લખી શકીએ સીમાં અને રિકર્સિવલી કઈ રીતે લખી શકીએ. રાઈટ. હવે આપણે નેક્સ્ટ ત્રીજું એક્ઝામ્પલ જોઈશું જેમાં આપણે ફિબોનાસી નંબર્સ માટેનો પ્રોબ્લેમ સોલ્વ કરીશું. આપણે જે ફંક્શન લખીશું એ nth ફિબોનાસી નંબર શોધવા માટેનું ફંક્શન લખીશું. nth ફિબોનાસી નંબર એટલે શું? તો આપણે ફિબોનાસી સિરીઝ હોય છે. ફિબોનાસી સિરીઝ એટલે શું? તો કે એનો ફર્સ્ટ અને સેકન્ડ એલિમેન્ટ ફિક્સ હશે. ફર્સ્ટ એલિમેન્ટ 0 હશે, સેકન્ડ એલિમેન્ટ 1 હશે. રાઈટ. અને એનો થર્ડ એલિમેન્ટ જે છે એના આગલા 2 એલિમેન્ટનો સમ હશે. એટલે ફર્સ્ટ એલિમેન્ટ 0, સેકન્ડ એલિમેન્ટ 1, થર્ડ એલિમેન્ટ શું હશે? તો 0 વત્તા 1નો જે આન્સર આવે એ થર્ડ એલિમેન્ટ હશે. પછી ફોર્થ એલિમેન્ટ શું હશે? તો એના આગલા 2 નંબર એટલે કે 1 અને 1, આ બંનેનું સમેશન આ ચોથો નંબર હશે. રાઈટ. પાંચમો નંબર શું હશે? તો પાંચમા નંબર એટલે શું? તો કે ત્રીજા અને ચોથા નંબરનું સમેશન, તો એ 3 આવ્યું. એના પછીનો નંબર શું? તો કે એના આગલા 2 નંબરનું સમેશન. તો આ જે પોઝિશન પર કયો નંબર હશે? તો 3 અને 2ને એડ કરશું તો 5 આવશે. 5 અને 3ને એડ કરશું તો 8 આવશે. 8 અને 5ને એડ કરશું તો 13 આવશે. સો આ રીતે તમને ઇન્ફાઇનાઇટ નંબર્સ મળશે. રાઈટ. આગલા 2 નંબરને એડ કરશો એટલે તમને નવો નંબર મળશે. તો આ nth ફિબોનાસી નંબર થયો. nth એટલે શું? લેટ્સ સે આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ 5th ફિબોનાસી નંબર. તો 5th ફિબોનાસી નંબર શોધવો હોય તો કઈ રીતે મળશે? તો 5th એટલે કયો? તો પહેલો છે 0, રાઈટ. બીજો છે 1, ત્રીજો 1, ચોથો 2, પાંચમો 3. સો 5th ફિબોનાસી નંબર ફાઇન્ડ કરવો હોય તો તમારું ફંક્શન શું રિટર્ન કરશે? 3. રાઈટ. તો હું આ રીતનું ફંક્શન બનાવીશ ફિબો 5. સો ફિબો 5 શુડ રિટર્ન શું? 5th લોકેશન પર ફિબોનાસી સિરીઝમાં જે નંબર હશે એ રિટર્ન થશે. તો એ 3 રિટર્ન કરશે. ક્લિયર? સો આ પ્રોબ્લેમને રિકર્સિવલી સોલ્વ કરવો હોય તો કઈ રીતે સોલ્વ કરી શકાશે? તો રિકર્સિવલી આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં તો એનું ડીકમ્પોઝિશન, એનું કમ્પોઝિશન અને એના બેઝ કેસ આપણી પાસે હોવા જોઈએ. ડીકમ્પોઝિશન એટલે શું? તો કે મારે કોઈ પણ નંબરનો
લેટ્સ સે મારે 5th ફિબોનાસી નંબર જોઈએ છે, તો 5th ફિબોનાસી નંબર શું હશે? તો કે 4th ફિબોનાસી નંબર અને 3rd આગલા બે નંબરનો સમ હશે, રાઈટ? તો આ ડિકમ્પોઝિશન થયું. ફિબો n ઇઝ ઇક્વલ ટુ ફિબો n-1 પ્લસ ફિબો n-2 આગલા બે નંબરનો સમેશન તમને આપશે એ નંબરનું એ પોઝિશન પરનું ફિબોનાસી નંબર, રાઈટ? તો આ ડિકમ્પોઝિશન થયું. કમ્પોઝિશન શું કરશે? તો ફિબો 4 છે, રાઈટ? એ ફર્ધર શું કરશે? એ કોલ કરશે ફિબો 3 વત્તા ફિબો 2, રાઈટ? આ ફિબો 3 છે. ફિબો 3 શું કોલ કરશે? ફિબો 2 અને ફિબો 1, બરાબર? તો આ વસ્તુ એડ થતાં થતાં તમને ફાઇનલી તમારો નંબર મળી જશે. ક્લિયર? સો એડિશન જે છે, આ બે નંબરને આપણે જે એડ કરી રહ્યા છીએ એ કમ્પોઝિશન થયું. અને ફિબો n પરથી ફિબો n-1 અને ફિબો n-2 આપણે કોલ કરીએ છીએ એ ડીકમ્પોઝિશન થયું, રાઈટ? હવે સ્ટોપિંગ કન્ડિશન શું છે? તો કે ફિબો 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને ફિબો 2 ઇક્વલ ટુ 1. તો આ બે જ સ્ટોપિંગ કન્ડિશન થશે. મતલબ અહીંયા આ કેસમાં ફિબો 4 એટલે શું? તો કે ફિબો 3 વત્તા ફિબો 2. સો ફિબો 2 સ્ટોપિંગ કન્ડિશન થઈ એ શું હશે? ફિબો 2 શું હશે? 1, રાઈટ? ફિબો 3 ફર્ધર કોલ કરશે ફિબો 2 અને ફિબો 1. સો ફિબો 2 શું છે? 1. ફિબો 1 શું છે? 0. તો 0 વત્તા 1 એટલે 1 અહીંયા આવશે, 1 વત્તા 1 એટલે 2 અહીંયા આવશે, રાઈટ? ફિબો 3 શું હશે? તો એ ફર્ધર કોલ કરશે ફિબો 2 અને ફિબો 1. ફિબો 2 1 છે, ફિબો 1 0 છે, તો 0 વત્તા 1 1, તો અહીંયા 1 આવ્યું. અને 1 પ્લસ 2 એટલે 3 આવશે. અને ફિબો 5 ઇઝ ઇક્વલ ટુ 3 એટલે 5th ફિબોનાસી નંબર કયો છે? 3 છે. તો આપણે અહીંયા ઓલરેડી જોયું 5th પોઝિશન પર 3 છે. આ સર્કલ રેડ કલરથી કરેલું છે, રાઈટ? તો આ રીતે આપણને nth પોઝિશન પરનો ફિબોનાસી નંબર મળી શકશે રિકર્ઝિવ ફંક્શન કોલની મદદથી. ક્લિયર? આ જ ફંક્શનને તમે ઇટરેટિવલી પણ સોલ્વ કરી શકો. ઓકે, તો સીની અંદર રિકર્ઝિવ આપણે કઈ રીતે ફંક્શન લખી શકીશું? તો ઇન્ટીજર ફિબોનાસી ઇન્ટીજર n, રાઈટ? સો ફંક્શનનું નામ ફિબોનાસી છે. એ ઇન્ટીજર n એક્સેપ્ટ કરે છે. જે ઇનપુટ હશે nth ફિબોનાસી નંબર અગર જોઈતો હોય તો હું ફિબોનાસીની અંદર એ nને પાસ કરી દઈશ. અને ફંક્શન શું રિટર્ન કરશે? nth પોઝિશન પરનો ફિબોનાસી નંબર. ક્લિયર? ફંક્શનની અંદર આપણે એક વેરિયેબલ જે રિટર્ન કરવાનો થશે એ વેરિયેબલ ડિફાઇન કર્યો છે int fib. ત્યારબાદ આપણે સ્ટોપિંગ કન્ડિશન ચેક કરીશું. સ્ટોપિંગ કન્ડિશન શું છે? તો કે nની વેલ્યુ 2 હોય અથવા 1 હોય ત્યારે સ્ટોપ થવાનું. ક્લિયર? તો રિકર્ઝિવ ફંક્શન કોલ ક્યારે થશે? તો જ્યારે nની વેલ્યુ 2થી મોટી હોય, રાઈટ? એટલે અહીંયા આપણે ઇફ n ઇઝ ગ્રેટર ધેન 2 કર્યું છે. તો જ્યારે nની વેલ્યુ 2થી મોટી હોય ત્યારે આપણે રિકર્ઝિવ ફંક્શન કોલ કરવાનું છે. તો ત્યારે આપણે લખીશું ફિબ ઇઝ ઇક્વલ ટુ એટલે કરંટ ફિબોનાસી નંબર ઇઝ ઇક્વલ ટુ આગલા બે ફિબોનાસી નંબર એટલે કે ફિબોનાસી n-1 પ્લસ ફિબોનાસી n-2, રાઈટ? એલ્સ અગર nની વેલ્યુ 2 હોય તો ફિબોનાસી ઇઝ ઇક્વલ ટુ 1 છે, ફિબ ઇક્વલ ટુ 1 છે. એલ્સમાં શું હશે? nની વેલ્યુ 1 હોય. તો nની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે ફિબ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? સો આ બંને સ્ટોપિંગ કન્ડિશન થઈ. અગર nની વેલ્યુ 1 હશે તો 0 રિટર્ન થશે, nની વેલ્યુ 2 હશે તો 1 રિટર્ન થશે. અને nની વેલ્યુ 2થી મોટી હશે તો રિકર્ઝિવ ફંક્શન કોલ થશે. ક્લિયર? અને આ ફંક્શન કોલ ફર્ધર રિકર્ઝિવ ફંક્શન કોલ કરતાં સ્ટોપ ક્યારે થશે? જ્યારે nની વેલ્યુ 2 અથવા 1 હોય ત્યારે એ સ્ટોપ થશે. અને જેવું સ્ટોપ થશે ત્યારે કલેક્ટિવલી તમારો આન્સર કલેક્ટ કરતાં તમને ફાઇનલી ફિબોનાસી નંબર મળશે તમારો જે તમે ફાઇન્ડ કરવા માંગતા હો એ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, સપોઝ હું આ ફંક્શન કોલ કરું છું. લેટ્સ સે 7. મારે 7th ફિબોનાસી નંબર જોઈએ છે, રાઈટ? તો અહીંયા મેઇનની અંદર સપોઝ હું આ રીતે ફંક્શન કોલ કરું છું. ઓકે, તો કઈ રીતે કોલ થશે ફંક્શન? તો આ ફિબો ફંક્શન કોલ થશે જેમાં nની વેલ્યુ 7 હશે, રાઈટ?
પછી ફંક્શનની અંદર કન્ડિશન ચેક થશે ઇફ n ઇઝ ગ્રેટર દેન 2, તો 7 2થી મોટું છે, રાઈટ? તો 7 ઇઝ ગ્રેટર દેન 2, તો ફીબ ઇઝ ઇક્વલ ટુ ફિબોનાસી 6 પ્લસ ફિબોનાસી 5. આ ફંક્શન કોલ થયું રિકર્ઝિવલી, રાઈટ? હવે આ જે છે એ ફરીથી ફિબોનાસી ફંક્શનને કોલ કરશે વિથ n ઇક્વલ ટુ 6, રાઈટ? સો n 6 છે એટલે ફિબોનાસી ફંક્શનમાં n ગ્રેટર દેન 2 છે, તો 6 જે છે એ શું કરશે? ફરીથી ફીબ ઇઝ ઇક્વલ ટુ ફિબોનાસી 5 વત્તા ફિબોનાસી 4. ક્લિયર? હવે ફિબોનાસી 5 જે છે એ ફર્ધર ફિબોનાસી ફંક્શનને કોલ કરે છે 5થી, તો એ ફર્ધર શું કરશે? ફીબ ઇઝ ઇક્વલ ટુ ફિબોનાસી 4 પ્લસ ફિબોનાસી 3, રાઈટ? હવે 4 પણ ફર્ધર ફિબોનાસી ફંક્શનને કોલ કરશે. અહીંયા શું થશે? 4 પણ n2થી મોટો છે, તો ફીબ ઇઝ ઇક્વલ ટુ ફિબોનાસી 3 પ્લસ ફિબોનાસી 2, રાઈટ? તો 2 સ્ટોપિંગ કન્ડિશન છે, તો અહીંયા મળી જશે એને 1. પણ અહીંયા ફિબો 3 છે એ ફર્ધર ફિબોનાસી ફંક્શનને કોલ કરશે. અહીંયા આવશે ફીબ ઇઝ ઇક્વલ ટુ ફિબોનાસી 2 વત્તા ફિબોનાસી 1. 2 છે 1, ફિબોનાસી 2 આ સ્ટોપિંગ કન્ડિશન આવી ગઈ. ફિબોનાસી 1 છે એ 0, તો 0 વત્તા 1, અહીંયા 1 આવશે, રાઈટ? 1 વત્તા 2 3 આવ્યું, તો ફિબો 4 શું આવ્યું? 3, રાઈટ? હવે આ જે ફિબો 3 છે એ પણ ફર્ધર ડિવાઈડ થશે. હવે ફિબો 3 આપણે અહીંયા 1 વત્તા 0 એટલે આ 1 આવશે, આ ફિબો 4 છે, રાઈટ? ફિબો 4 વત્તા ફિબો 3. ફિબો 4 શું હતું? ફિબો 3 વત્તા ફિબો 2. ફિબો 3 શું હતું? 1 વત્તા 0, રાઈટ? સો ફિબો 3 છે 1 વત્તા 0 એટલે 1. ફિબો 2 પણ 1 છે, તો ફિબો 4 શું થશે? આ 2 છે. ફિબો 4 જે છે એ 2 થશે ને, 1. ફિબો 3 જે 1 છે, ફિબો 2 પણ 1 છે, તો આ બંનેનો સમ એટલે ફિબો 4, રાઈટ? ફિબો 3 1 છે, તો 2 વત્તા 1 એટલે ફિબો 5 શું મળશે આપણને? 3. ફિબો 4 આપણને શું મળ્યું હતું? 2. તો 3 વત્તા 2 એટલે ફિબો 6 શું મળશે? 5. ફિબો 5 આપણને શું મળ્યું હતું? 3. તો 3 વત્તા 5 એટલે ફિબો 7 આપણને મળશે, જે હશે 8, રાઈટ? સો 7th ટર્મ આપણને શું મળશે? 8. ફિબો 7 શું મળશે આપણને? 8. ક્લિયર? તો અહીંયા આગળ તમે જોશો તો 5th ટર્મ 3 છે, 6th ટર્મ 5 છે અને 7th ટર્મ 8 છે, રાઈટ? તો આ રીતે રિકર્ઝિવલી ફંક્શન કોલ થયા કરશે અને ફાઇનલી તમને તમારો nth ફિબોનાસી નંબર મળશે. અહીંયા પણ ફર્ધર ફંક્શન કોલ થશે ફિબો 5 જે અહીંયા થયા હતા એ જ રીતે, રાઈટ? ક્લિયર? તો આ રીતે રિકર્ઝિવ ફંક્શન કોલ કરીને ફિબોનાસી nth ફિબોનાસી નંબર તમને મળશે. હવે આ જ ફંક્શનને તમે ઇટરેટિવલી પણ રન કરી શકો, ઇટરેટિવલી પણ લખી શકો. હવે ફિબોનાસી નંબરને ઇટરેટિવલી કઈ રીતે લખી શકાય એ આપણે જોઈશું, રાઈટ? સો આ રિકર્ઝિવ ફંક્શન થયું. ઇટરેટિવ ફંક્શનમાં આપણે ઇન્ટીજર, લેટ્સ સે મારું ફંક્શનનું નામ છે ફિબો ઇન્ટીજર n, રાઈટ? નોન રિકર્ઝિવ ફંક્શન હશે એટલે લૂપ યુઝ થશે, બરાબર? ઇન્ટીજર f આપણે રાખીશું આન્સર સ્ટોર કરવા માટે. ઇન્ટીજર f1 ઇઝ ઇક્વલ ટુ 0, ઇન્ટીજર f2 ઇઝ ઇક્વલ ટુ 1. ફર્સ્ટ
2 ફિબોનાસી નંબર માટે આપણે 2 વેરિયેબલ બનાવી દીધા, F1 અને F2, રાઈટ. હવે આપણે nth ફિબોનાસી નંબર શોધવાનો છે. તો ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય, એટલે કોઈને ફર્સ્ટ ફિબોનાસી નંબર જોઈતો હોય તો આપણે સિમ્પલી F1ને રિટર્ન કરી દેવાનો, કારણ કે પહેલો ફિબોનાસી નંબર 0 છે, બરાબર. અગર કોઈને બીજો ફિબોનાસી નંબર જોઈતો હોય તો આપણે રિટર્ન કરવાનું F2, કારણ કે બીજો ફિબોનાસી નંબર કયો છે? F2, રાઈટ. અને ઇફ nની વેલ્યુ 2થી મોટી હોય તો આપણે ફોર લૂપની મદદથી રાઈટ, ફોર લૂપની મદદથી આપણે એફની અંદર આગળના 2 ફિબોનાસી નંબર એડ કરતા જઈશું, રાઈટ. એટલે જ્યારે i 0 હશે ત્યારે એફની અંદર F1ની અંદર F2, F2ની અંદર F અને F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2, રાઈટ. જ્યારે i 0 હશે ત્યારે પહેલાં 2 ફિબોનાસી નંબર એડ થશે, જે હશે F1 અને F2, એટલે તમને F મળ્યું. સો સૌથી પહેલાં આપણે F શોધીશું, F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. ત્યારબાદ આપણને કરંટ ફિબોનાસી નંબર મળ્યો, રાઈટ. હવે આપણે નેક્સ્ટ શોધવો છે, તો નેક્સ્ટ શોધવા માટે આપણે શું કરશું? F1 જે છે એ F2, મતલબ બીજા નંબર પર જે હતું એ પહેલો થઈ જશે, અને જે નવો નંબર મળ્યો ત્રીજો એ આપણો સેકન્ડ નંબર થઈ જશે, રાઈટ. પહેલી વાર 0 વત્તા 1 કરવાનું છે ત્રીજો નંબર શોધવા માટે, રાઈટ. હવે ચોથો નંબર જ્યારે શોધવો હોય ત્યારે F1 વિલ બી સેકન્ડ નંબર અને F2 વિલ બી ત્રીજો નંબર, જે આપણે અહીંયા એડ કરીને શોધ્યો, રાઈટ. પછી ચોથી વાર જ્યારે આપણે ચોથો નંબર શોધવો હોય ત્યારે F ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા બીજો અને ત્રીજો મૂક્યો તો બીજા ત્રીજાનો સમ થશે, એટલે ચોથો નંબર મળશે. હવે F1 જે હશે એ ત્રીજો નંબર થઈ જશે અને F2 જે એ ચોથો આપણે શોધ્યો એ થઈ જશે. તો આ રીતે ફોર લૂપની અંદર પહેલાં F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 કરીશું, પછી F1 અને F2ની વેલ્યુ ચેન્જ કરીશું. F1 એટલે બીજો નંબર, F2 એટલે નવો શોધેલો, એટલે કે નેક્સ્ટ એના પછીનો નંબર, રાઈટ. પછી નેક્સ્ટ ઇટરેશનમાં એ 2 નંબર એડ થશે, ફરીથી F1 ને F2ની વેલ્યુ આપણે ચેન્જ કરશું. તો આ રીતે ઇટરેટિવલી તમને નેક્સ્ટ ફિબોનાસી નંબર મળતો જશે, બરાબર. અને એટ ધી એન્ડ ઓફ ધી ફોર લૂપ એફની અંદર તમારો nth ફિબોનાસી નંબર આવશે. સો આ ઇટરેટિવ અપ્રોચ થયો કે જેમાં આપણે સી ફંક્શન લખીએ છીએ, નોન રિકર્ઝિવ સી ફંક્શન લખીએ છીએ, જે ફિબોનાસી નંબર શોધીને આપે છે, રાઈટ. અને આ સ્લાઇડમાં જે તમને દેખાય છે એ રિકર્ઝિવ અપ્રોચ થયો, રાઈટ. સો બંને અપ્રોચ જોતાં આપણું જે રિકર્ઝિવ અપ્રોચ છે એ સિમ્પલ છે, ઇટ લુક્સ સિમ્પલ, દેખાવમાં પણ સિમ્પલ છે, અને અગર આપણે એને ટ્રેસ કરીશું તો એ સિમ્પલી તમને ફિબોનાસી નંબર શોધીને આપે છે. ક્લિયર? ઓકે. હવે રિકર્ઝિવલી ફિબોનાસી નંબર શોધવો હોય તો આપણે જે આ પ્રોગ્રામ લખ્યો છે એ કઈ રીતે એક્ઝિક્યુટ થશે, મતલબ કઈ રીતે એમાં ડિકમ્પોઝિશન અને કમ્પોઝિશન થશે, એ અહીંયા આપણે ડાયાગ્રામની મદદથી જોઈશું. ફોર એક્ઝામ્પલ, અગર હું ફિબોનાસી 4 શોધું છું તો ફિબોનાસી 4 શું કરશે? ફિબોનાસી ફંક્શન કોલ કરશે. 4ની વેલ્યુ 2થી મોટી છે એટલે એ રિકર્ઝિવ કોલ થશે, રાઈટ. તો એ ફર્ધર ફિબોનાસી 3 અને ફિબોનાસી 2 બે ફંક્શનને કોલ કરશે. ફિબોનાસી 2 એ સ્ટોપિંગ કન્ડિશન છે તો એ આગળ ફંક્શન કોલ નહીં કરે. ફિબોનાસી 3 છે એ ફર્ધર ફંક્શન કોલ કરશે ફિબોનાસી 2 અને ફિબોનાસી 1, રાઈટ. હવે ફિબોનાસી 2 અને ફિબોનાસી 1 બંને સ્ટોપિંગ કન્ડિશન છે તો આગળ ફંક્શન કોલ નહીં થાય, રાઈટ. અને દરેક ફંક્શન શું રિટર્ન કરશે? એની વેલ્યુ. સો ફિબો 3
ફિબોનાસી 2 અને ફિબોનાસી 1ને કોલ કરે છે. ફિબોનાસી 1 0 છે, ફિબોનાસી 2 1 છે, રાઈટ. તો અહીંયા સુધી ડિકમ્પોઝિશન થયું. ફિબો 4 જે છે, ફિબોનાસી 4 એ ફિબોનાસી 3 અને ફિબોનાસી 2 બે ભાગમાં ડિવાઈડ થયું. ફિબોનાસીથી ફર્ધર બે ભાગમાં ડિવાઈડ થયું, ફિબોનાસી 2 અને ફિબોનાસી 1. સો ડિકમ્પોઝિશન થયું. દરેક જગ્યાએ સ્ટોપિંગ કન્ડિશન આવી ગઈ. હવે કમ્પોઝિશન થશે. કમ્પોઝિશનમાં શું થશે? તો ફિબોનાસી જે લોએસ્ટ તમારા નોડ હતા, રાઈટ, ફિબોનાસી 1 અને ફિબોનાસી 2, તો એ બંનેએ જે પણ રિટર્ન કર્યું એનું સમેશન થશે, એટલે 0 વત્તા 1 એટલે 1 થયું. તો ફિબોનાસી 3 ઇક્વલ ટુ 1. ત્યારબાદ ફિબોનાસી 2ની વેલ્યુ આવી જે 1 છે, એ 1, અને ફિબોનાસી 3ની વેલ્યુ જે 1 આવી એ બંનેનું પણ સમ થશે અને તમને ફિબોનાસી 4 મળશે, જે આપણો આન્સર છે, રાઈટ. તો આ રીતે ડીકમ્પોઝિશન અને કમ્પોઝિશન થશે ફિબોનાસી રિકર્ઝિવ ફંક્શનની અંદર. તો આજના લેક્ચરમાં આપણે રિકર્ઝન વિશે જોયું, રિકર્ઝનની થિયોરી જોઈ, કોઈ પણ પ્રોબ્લેમને રિકર્ઝિવલી કઈ રીતે સોલ્વ કરી શકાય સીની મદદથી, સીના પ્રોગ્રામની અંદર, એ આપણે જોયું. એન નેચરલ નંબર્સને એડ કરવા માટે કઈ રીતે રિકર્ઝિવલી ફંક્શન લખી શકાય એ જોયું. ફેક્ટોરિયલ કઈ રીતે રિકર્ઝનની મદદથી આપણે શોધી શકીએ એ જોયું. એ સિવાય આપણે ફિબોનાસી સિરીઝમાં nth ટર્મ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ પણ રિકર્ઝિવ ફંક્શન લખીને આપણે સી પ્રોગ્રામની મદદથી જોયું. આભાર.